नमः। श्री प्रमुख स्वामी महाराजाय नमो नमः। श्री महंत स्वामी महाराजाय नमो नमः। વ્યાસજીને અશાંતિ થયેલી અને નારદજીના કહેવાથી પ્રગટના લીલા ચરિત્ર રૂપી ભાગવત રચ્યું ત્યારે શાંતિ થઈ. મુક્તાનંદ સ્વામીને પણ અશાંતિ થયેલી અને જ્યારે મહારાજે એમને લીલા ચરિત્ર સંભળાવ્યા ત્યારે સમજ્યા નહીં. પછી નિત્યાનંદ સ્વામી એમને સમજણ પાડી કે ભગવાનના લીલા ચરિત્રોમાં જ શાંતિ છે. પછી એમણે એ ગ્રંથો રચવા માંડ્યા. હવે જોઈએ છીએ કે ભગવાન સ્વામિનારાયણે ગઢડા અને મધ્ય પ્રકરણના 35ના વચનામાં કહ્યું કે તમે સર્વે જે છો તે મને ભગવાન જાણો છો. તમે સર્વે છો તે મને ભગવાન જાણો છો. તો અમે જે સમય ઉત્સવ કરાવ્યા હોય અને એમાં બ્રહ્મચારી, પરમહંસ બ્રહ્મચારી, પછી પાળા અને સત્સંગી બાઈ ભાઈ એ સર્વે ભેળા થયા હોય અને એમને જે કથા કીર્તન ગવડાવ્યા હોય, કથા કરી હોય, વાર્તા કરી હોય, એ જે સર્વ ચરિત્ર છે એ ગાવા અને સાંભળવા અને મનમાં એનું ચિંતન કરવું. અને આવી રીતે ચિંતન જે થકે જ્યારે દેહ નીકળે ત્યારે એ જરૂર અક્ષરધામને પામે છે. માટે અમારું જે આ જે ચરિત્રો, અમારી જે બધી ક્રિયા, અમારું જે નામ સ્મરણ, એને તમે બધા અખંડ કરતા રહેજો. આ સ્વરૂપાનંદ સ્વામીને પૂર્વે મંદવાડ હતો અને એ સમયે જ્યારે અમારા ચરિત્રો સાંભળ્યા ત્યારે એમને પરમ શાંતિ થઈ. આ છે ગઢડા મધ્ય પ્રકરણનું 35મું વચનામૃત. એમાં શ્રીજી મહારાજ બહુ સ્પષ્ટપણે પોતે ભગવાન છે એવી વાત કહે છે કે તમે મને સર્વે ભગવાન જાણો છો. એટલે એ દૃષ્ટિથી એ લીલા ચરિત્રોની અંદર અખંડ શાંતિ હોય છે. બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ અહીં સારંગપુરમાં અથવા તો ખાસ કરીને આંબીવાળી ભુવનની અંદર જ્યારે રાત્રે નાહીને બેસતા અને એ વખતે પ્રમુખ સ્વામી મહારાજ પાસે ભક્ત ચિંતામણી વંચાવતા અને એ 11 વાગે શરૂ થાય અને પ્રકરણ પર પ્રકરણ ચાલ્યા કરે અને એમ કરતા કરતા એમના મધુર કંઠે શાસ્ત્રી મહારાજને કથા સાંભળવાનું બહુ ગમતું. અને પછી એમ કરતા લગભગ 11 તો શરૂ થશે, 12 વાગે, 1 વાગે, 1:30 વાગે, એટલે એમ થાય કે હવે આ પૂરું થશે. ત્યાં શાસ્ત્રી મહારાજ કે હરે આગળ. રાતના કોઈ વખત 2 ને 2:30 સુધી પણ પહોંચી ગયેલું છે. ત્યાં સુધી પ્રમુખ સ્વામી મહારાજ આ ભક્ત ચિંતામણી રાતની રાત પણ વાંચતા, અડધી રાત્રે. અને શાસ્ત્રી મહારાજ બહુ જ આ ઉમંગથી એ સાંભળતા. પ્રસંગોપાત જ્યાં વાર્તા કરવાની ઈચ્છા હોય ત્યાં કરતા, બાકી તો સાંભળતા વધારે. એટલે એ પ્રમુખ સ્વામી મહારાજનો પ્રિય ગ્રંથ છે. અહીં જ આપણું જે સ્મૃતિ મંદિર છે ત્યાં ખીજરો છે મહારાજનો પ્રસાદીનો, એની નીચે પણ પ્રમુખ સ્વામી મહારાજે આ ભક્ત ચિંતામણીની પારાયણી કરીને બધાને સ્મૃતિ આપેલી હતી. એટલે એ દૃષ્ટિથી આપણા ત્યાં આ પ્રકારે આ પારાયણનો આવો મહિમા છે. યોગીજી મહારાજ ધામમાં પધાર્યા ત્યારે એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની પ્રત્યક્ષ સન્નિધિની અંદર હું અને પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી ભક્ત ચિંતામણીની પારાયણ વાંચતા હતા. એ વાતને આજે 45 વર્ષ થયા અને એ વચ્ચે કેટલી બધી પારાયણો પ્રમુખ સ્વામીની હાજરીમાં મારે વાંચવાની થઈ. અને ત્યાર પછી તમે જુઓ કે જ્યારે આપણે જોઈએ કે ઘણા બધા કોઈ કંઈક ગામમાં ગયા હોય ભાઈ તો એની પુણ્ય સ્મૃતિમાં એમના બધા સંબંધીઓ છે એ પારાયણ બેસાડતા અને એ પારાયણ પણ વાંચવામાં આવતી. આજે તમે જુઓ કે જેમ શ્રીજી મહારાજે કહ્યું કે આવા જે દ્રઢ વૈષ્ણવ એ જ અમારી નાત જાત છે. તો આજે પ્રમુખ સ્વામી મહારાજ આજે અક્ષરધામ ગમન કર્યું. એટલે આપણે જોઈએ કે હવે આ બધો એમનો પરિવાર છે. અમે બધા અને તમે અને એમની હાજરીમાં પારાયણ વાંચવાની થઈ. એટલે 45 વર્ષ પછી મને કલ્પના હતી કે મારે સ્વામીની પાછળ પારાયણ વાંચવું પડશે. એટલે આજે એવો દિવસ આવ્યો કે
સ્વામીની પુણ્ય સ્મૃતિમાં તમે બધા જે આપણે બધા એમના જે બધા સગા છીએ અને જેમ સગાવાલા એમની બધા સગાની સ્મૃતિમાં પારાયણ કરાવે એમ આપણે બધાએ પ્રમુખ સ્વામી મહારાજની પૂર્ણ સ્મૃતિની અંદર આપણે પારાયણમાં ઉપસ્થિત થયા છીએ. ભલે યજમાન રૂપે હો અથવા ન હો, પરંતુ આજે આખો વિશ્વભરનો પરિવાર આજે સ્વામીનું યજમાન છે. આજે તો આજે એમની પુણ્ય સ્મૃતિમાં આપણે એમ કહીએ કે એમના સ્વરૂપ રૂપ પૂજ્ય મોહન સ્વામી મહારાજની સન્નિધિની અંદર હવે આપણે આ પારાયણ શરૂ કરીએ છીએ. એટલે એ સ્મૃતિઓ બધી આપણને બધી આમ સામે આવી જાય છે. મને બોલવાનું ફાવતું નથી અત્યારે તો, કારણ કે હજી કળ પડી નથી. એટલે એ દૃષ્ટિથી જોઈએ કે અલ્પારંભ ક્ષેમ કરાહ એમ કરીને થોડી આપણે વાંચીએશું અને આગળ જઈશું. મંગલ મૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરૂમ સદાય અનુપ. પરમ દયાળુ છો તમે શ્રી હરિ સર્વાધીશ. પ્રથમ તમને પ્રણમું નામું વારંવાર હું શીશ. પરમ પદ આનંદ બ્રહ્મ ચિદાકાશ કહે નિરધાર. એવા અક્ષરધામમાં તમે રહો છો હરિ કૃપાળ. પર ક્ષર અક્ષર પર સર્વજ્ઞ છો, સર્વકર્તા નિયંતા અંતર્યામી. સર્વ કારણના કારણ નિર્ગુણ સ્વયં પ્રકાશ સહુના સ્વામી. સ્વતંત્ર બ્રહ્મ રૂપ સદા મુક્ત અનંત કોટી ઉપાસે મળી. અનંત કોટી બ્રહ્માંડની કર ઉત્પત્તિ સ્થિતિને લય મળી. પ્રકૃતિ પુરુષ કાળ પ્રધાન મહતત્વાદિક શક્તિ ઘણી. તેના પ્રેરક અનંત કોટી બ્રહ્માંડના તમે ધણી. નર ભક્તિ સત્ય વાત્ય ઉથાપવા આપવા ઉપદેશ અવળા. એવા પાપી પ્રગટ થયા ઘરો ઘર ગુરુ સગળા. ભક્તિ ધર્મ ભય પામ્યા રહ્યું નહીં રેવા કોઈ ઠામ. ત્યારે તમે પ્રકટ્યા કૌશળ દેશમાં ઘનશ્યામ. નર નાટ્ય હરિનાથજી વિચરો વસુધામાય. અજ્ઞાની જય ભાગ્યા તે તો મર્મ ન સમજે કાય. સમર્થ છો તમે શ્રી હરિ સર્વોપરી સર્વાધાર. મનુષ્ય તન મહાજ્ઞાન નયન જન મન જીતન હાર. જે જન તમને આશર્યા હર્યા તેના ત્રિવિધ તાપ. કાળ કર્મ માયાથી મુકાવી આપ્યું સુખ અમાપ. એવા સમર્થ શ્યામ તમે બહુ નામી બળ બળ છો. નર નાટક થત જન મનરંજન અજ્ઞાની ને અકળ છો. સહજાનંદ આનંદ કંદ જગવંદ જેહાનું નામ છે. સ્મરતા ઓગનશે સંતને સુખધામ છે. એવા નામને પામી આપે અકળ આયવની ફરો. દૈરી દર્શન જાનને અનેક જીવના અગરો. એવા સમર્થ સ્વપ્રભુ શ્રી હરિ શુદ્ધ બુદ્ધ દીજીએ. નિજ દાસ જાણી દીન બંધુ કૃપાળુ કૃપા કીજીએ. તવ ચરિત્ર ગાવા ચિત્તમાં ઉમંગ રહે છે અતિ. શબ્દ સર્વે થાય સવળા આપ જો એવી મતી.
વળી સાચા સંતને હું લળી લળી લાગુ પાય. કરો કૃપા ગ્રંથ કરતા વિઘ્ન કોઈ ન થાય. હરિજન મન મગન થઈ એવી આપ જોયાશીષ. શ્રી હરિના ગુણ ગાતા સુણતા હર્ષવાદે હંમેશ. સર્વે મળી સહાય કરજો મન ધરજો મેરાયતી. પ્રકરણ સર્વે એમ સુજે જેમ અર્કમાં અણુગતિ. સંસ્કૃત પ્રાકૃત શબ્દે ગ્રંથ કવિએ બહુ કર્યા. મનરંજન બુદ્ધિ મંજન એવી રીતે અતિ ઓચર્યા. ગદ્ય પદ્ય ને છંદ છપય સાંભળતા બુદ્ધિ ગળે. એવું જાણી આદર કરતા મન પહોંચે નહીં પાછું વળે. તેને તે હિંમત દીજીએ લીજીએ હાથ હવે ગ્રહી. આદર કરું આ ગ્રંથનો પ્રતાપ તમારો લહી. તમારા પ્રતાપ થકી પાંગળો પર્વત ચડે. બાપાના બહુ પ્રિય શબ્દો. તમારા પ્રતાપ થકી અંધને આંખ્યું જડે. તમારા પ્રતાપ થકી મૂકો મુખે વેદ ભણે. તમારા પ્રતાપ થકી રંકટે રાજા બણે. એવો પ્રતાપ ઉરમાં ધરી આદરું છું આ ગ્રંથને. વિઘ્ન કોઈ વ્યાપે નહીં સમર્થા સમર્થને. હરિકથા હવે આદરું સદમતિ શ્રોતાય સાંભળે. શ્રવણે સુનતા સુખ ઉપજે પાપ તન નાતે ટોટળે. ભવ દુઃખ હારી સુખકારી મારી કથા આ અનુપ છે. પ્રગટ ઉપાસી જનને સાંભળતા સુખરૂપ છે. ઇતિ શ્રીમદ એકાંતિક ધર્મ પ્રવર્તક શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય નિષ્કુળાનંદ મુનિ વિરચિતે ભક્ત ચિંતામણી મધ્યે મંગળાચરણ કર્યું નામે પ્રથમનું પ્રકરણ. સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય. આદરું આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. સંત કૃપાએ સુખ ઉપજે સંત કૃપાથી સરે કામ. સંત કૃપાથી પામીએ પૂર્ણ પુરુષોત્તમ ધામ. સંત કૃપાએ સદમતિ જાગે સંત કૃપાથી સદગુણા. સંત કૃપા વિના સાધુતા કહો ને પામ્યા પૂર્ણ. સંત સેવ્યા તેણે સર્વે સેવ્યા. સેવ્યા શ્રી હરિ ભગવાન. ઋષિ મુનિ સેવ્યા દેવતા જેણે સંત કર્યા રાજીમાન. જપ તપ તીર્થ વ્રળી તેણે કર્યા યોગ યગન. સર્વે કાર્ય સારિયું જેણે સંત કર્યા પ્રસન્ન. એવા સંત શિરોમણી ઘણી ઘણી શું કહું વાત. તેવું નથી ત્રિલોકમાં સંત સમતુલ્ય સાક્ષાત. આ પણ સ્વામી બોલે. કામદુદા કલ્પતરુ ચિંતામણી ચાર. સંત સમાન એકે નહીં મેં મનમાં કર્યો વિચાર. અલ્પ સુખ એમાં રહ્યું મળી ઢળી જાય છે એ. સંત સેવે સુખ ઉપજે રહે અખંડ અટળ એ. એવા સંત સદા શુભમતી જપતા દોષ નહીં જે મારતી. સૌને આપે હિત ઉપદેશ એવા સંતને નામું શીશ.
સદગુણના છે સિંધુ ગંભીરા, સ્થિરમતિ અતિશય ધીરા, માન અભિમાન નહીં લેશા, એવા સંતને નામું શીશા. અહંકાર નૈય ભેદ ચિત્તા, કામ ક્રોધ લોભ મોહ જીતા, ઇન્દ્રિય જીતી ભજે જગદીશા, એવા સંતને નામો શીશા. આ ભક્ત ચિંતામણીમાં એક મંગળાચરણ તો કર્યું અને ત્યાર પછી તરત જ સદગુરુ નિષ્ઠોરાનંદ સ્વામી આપણને સંત ઉપર લઈ જાય છે. એટલે કરે છે ચરિત્ર મહારાજના. ભક્ત ચિંતામણી ગ્રંથ શ્રીજી મહારાજના ચરિત્રોનો છે, પરંતુ એની શરૂઆત સંતથી થાય છે. એ પણ સમજવા જેવું છે, કારણ કે સંત દ્વારા જ ભગવાનનો મહિમા પ્રસરે છે. જેમ રામાયણમાં કહ્યું, રામ સિંધુગન સજ્જન ધીરા, ચંદન તરુહરિ સંત સમીરા, મો મન અરુ અસ વિશ્વાસા, રામ પે અધિક રામ કરદાસા. કે રામ છે એ તો સાગર જેવા, પણ એ સાગરનું મીઠું પાણી વાદળા વરસાવે. રામ છે એ ચંદન જેવા, પરંતુ એની સુગંધ તો પવન આપણા સુધી લાવે. એમ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ, એના જે ચરિત્રો, એનો જે મહિમા, એ તો આવા આપણને પ્રમુખ સ્વામી મહારાજ, વર્તમાન કાળે હવે મહંત સ્વામી મહારાજ, એ આપણા સુધી એ પહોંચાડે. એટલે હવે એમને પ્રથમ આ સ્મરણ કરે છે કે મો મન અસ્વસ્થ અરસ વિશ્વાસા, રામ પે અધિક રામ કરદાસા. કે ભગવાન કરતા ભગવાનના સંત મોટા. એનું કારણ શું? કે ભગવાનમાં આપણને જોડે. ભગવાનના જે ચરિત્રો છે એમાં આપણને ગુણગાન કરે, એટલા માટે એ સંત મોટા. એટલે એ પ્રમાણે સંતનો આવો મહિમા બધા શાસ્ત્રોએ ગાયેલો છે. તો અહીં પણ નિષ્ઠુરાનંદ સ્વામી એ પગલે પગલે પહેલા જ કહે છે કે સર્વે સંત સુજાણને હું પ્રથમ લાગી પાય, આગળ આ ગ્રંથને જેમાં વિઘ્ન કોઈ ન થાય. તો સંતનું મંગળાચરણ પહેલું થાય છે. તમે જુઓ, અને એમાં સંત તો ઘણા હોય, પરંતુ સંત માળાના મણકાઓ છે બધા. એમાં કોઈ નાના મોટા ન કહીએ, પરંતુ એની ઉપર એક સુમેરું હોય છે, જેને આપણે મેળ કહીએ છીએ. એટલે એ જે મેળ છે ને, એ આ ગુણાતીત સંત છે. એ ગુણાતીત સંત મેળ છે. નિષ્ઠાનંદ સ્વામીના મનની અંદર એ ગુણાતીત જ છે, કારણ કે 7 વર્ષ સુધી બંને ગોષ્ઠી કરેલી છે. એટલે એ દૃષ્ટિથી એ સંતને ખ્યાલમાં રાખીને, ભલે લખાતું એમ લખે છે આ ગ્રંથમાં ઘણી જગ્યાએ બધું, પરંતુ એમના મનમાં તો આ બંને વાતો છે કે એવા સંત એટલે ગુણાતીતાનંદ સ્વામી, કે જેવા એ સંત કહીએ શિરોમણી, એવા હરિ સૌ શિર મોડ, એવા હરિ સૌ શિર મોડ. નિષ્કુળાનંદ નિહાળતા, ન જડે એ બેની જોડ, ન જડે એ બેની જોડ. અનુપા સંતને આપુપમા. કે મહારાજ અને સ્વામી એની જગમાં જોડ જડે એવું નથી. તો એવા માળાના મણકાના મેળ જેવા એવા જે ગુણાતીતાનંદ સ્વામી અને એમની જે પરંપરા, ગુણાતીત ગુરુ પરંપરા, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ, જેનો અત્યાર સુધી આપણે ખૂબ ખૂબ લાભ લીધો. અને હવે જેમના સાનિધ્યમાં આપણે જઈ રહ્યા છીએ, મહંત સ્વામીશ્રી, કે બધાના દ્વારા આપણે ભગવાન સુધી પહોંચવાનું છે. એટલે પ્રગટનો મહિમા બહુ છે. એટલે આપણે જોયું કે ભગવાન કોઈ દિવસ પૃથ્વી ઉપરથી જતા નથી. આ લીલા ચરિત્રો તો સાંભળીશું બધા, પરંતુ એ ભગવાન પૃથ્વી ઉપર લીલા કરી અને પછી સ્વધામ પધારી ગયા એવું નથી. એ તો જેમ કહ્યું મહારાજે ગુણાતીતાનંદ સ્વામીને દર્શન દઈને, હું તમારામાં અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું, અખંડ રહ્યો છું. એટલે કે એમાં અખંડ રહ્યા. ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું, હું તો ચિરંજીવી છું, બીજાના દિવસો પડી જશે. એટલે ગુણાતીત ચિરંજીવી છે. અને એમણે પણ છેલ્લે કહ્યું કે હવે મને 4 દિવસ 4 મહિના અને 4 વર્ષ 40 વર્ષ 4 મહિનાના 4 દિવસ જુનાગઢમાં રહ્યા, હવે મહુએ જઈને રહીશું.
શાસ્ત્રી મહારાજ માટે ભગતજી ગાતા મારો કોડીલો લાલ છે, અને કહેતા હવે મને વરતાલ લ્યો. છેલ્લે એ બોલેલા જ્યાં શાસ્ત્રીજી મહારાજનો નિવાસ વખતે રહેતા, એ વખત રાજકોટ હતા, પણ વરતાલના સંત કહેવાય. અને શાસ્ત્રી મહારાજે તો ઘણી વખત કહ્યું છે, યોગી તે હું ને હું તે યોગી. અને યોગીજી મહારાજે પણ પ્રમુખ સ્વામીને પોતાનું સર્વસ્વ કહ્યું. અને એમણે અત્યાર સુધી તમે જુઓ 45 વર્ષ સુધી એ પ્રાગટ્યની ભૂમિ ઉપર રહીને, એટલે કે એમના દ્વારા મહારાજે એવું અદભુત કાર્ય કર્યું. લંડનમાં સ્વામી બોલેલા, થોડો ફેંટો પહેરેલો છે, અને પછી સ્વામી આમ નીકળે છે મહાત્મા મૂર્તિ બધું લઈને. એ વખત સ્વામી બોલ્યા કે આપણે આ સત્સંગનો 1000 વર્ષનો ખેલ મારી દીધો છે. જ્યારે આપણે બધાને ખબર છે કે રેલવેની ટ્રેક ઉપર જે પેલી ટ્રેન પેલી નથી ડબ્બા ચાલતા હોય છે, અને એને પણ ધક્કો મારે છે, એ પેલી લાઈન ચેક કરવા માટેની ગાડી ચાલતી હોય છે, અને એનો ધક્કો મારે એટલે ચાલે, ભાઈ બેસે ભાઈ ધક્કો મારે. તો આ એક ધક્કો પ્રમુખ સ્વામી એવો માર્યો કે 1000 વર્ષ સુધી પાછળ વાળાને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. એમણે તો ખાલી એ પુષ્ટિ જ કરવાની છે અને વૃદ્ધિ કરવાની છે. અને આ જે કાર્ય તો સ્વામી આખો નકશો વર્ષોના વર્ષો સુધીનો આપણને બાંધી દીધો. અદભુત કાર્ય કર્યા. આ મહારાજના ચરિત્રો જેમ પાવનકારી છે ને, એમ આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્રો પણ એટલા જ પાવનકારી છે. એમાં જ આપણને શાંતિની અનુભૂતિ થાય છે. એમાં જ આપણને શાંતિની અનુભૂતિ થાય છે. તો પ્રમુખ સ્વામી મહારાજે આ 45 વર્ષની અંદર અદભુત અદભુત કાર્યો કરેલા છે. અહીં હું તો છું, અહીં અમે સંતો છીએ, પણ જે હરિભક્તો નાના મોટા બધા, એ દરેકને કોણ જાણે એમ થાય છે પ્રમુખ સ્વામી મહારાજ છે. આબાલ વૃદ્ધ બધાને કંઈ ને કંઈ પ્રસંગો કોઈને કોઈના જીવનમાં એમના થયેલા છે. ખાલી તમે જુઓ કશું ના થયું હોય તો કેવળ દર્શન છે ને, એનાથી પણ બધા ભાવ વિભોર થઈ જાય છે. એમની વૃત્તિ આપણી મનમાં ધારીએ તો પરદેશમાં બેઠા બેઠા પણ એમનું સુખ આપણને પ્રાપ્ત થાય. એટલે વૃત્તિ દ્વારા સેવે એવા ગુરુ આપણને પ્રાપ્ત થયેલા. તો આપણે જોઈએ કે એવા જે ગુરુએ કેટલું બધું આપણને આપ્યું કે અનંત જન્મ સુધી પણ આપણે એમના ઋણમાંથી મુક્ત થઈ શકીએ એમ નથી. આપણા અનંત દોષો, ખાસ કરીને મારા, એ બધા એમણે નિભાવ્યા તો શું, સુધાર્યા. અને એમાં ન સુધર્યા તો પણ કોઈ દિવસ ઉપેક્ષા રાખી નથી. એટલો પ્રેમ ને પ્રેમ ને પ્રેમ આપ્યો છે, અને આપણને આ પ્રમાણે આ ભેદ કર્યું છે. તો એમનો એના રીતે આપણને બળ રહે, નહીં તો આપણને પાછા પડી જવાય, હિંમત હારી જવાય એવો આ માર્ગ છે. કારણ કે આ છે ને ખાંડા કેરી ધાર જેવો માર્ગ છે. અને એમાં આવા ગુરુનું જો આપણને બળ ના હોય ને તો અશક્ય જ છે એવું મને તો પોતાને લાગે જ છે. મારા માટે તો આપણે બધાને પણ પોતપોતાની શિક્ષા પ્રમાણે બધું લાગતું હશે. એટલા માટે આ રીતે આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજે કેવા કેવા બધા જે આમાં છે ને, પહેલી જ લીટી આપણને કહ્યું કે જપ્ત દોષ નથી જેમાં રહેતી. આ જગતનો એક પણ દોષ જેની અંદર રહેલો નથી. અને સદગુણના સિંધુ ગંભીર, અનંત સદગુણો હાથ નાખીએ ત્યાં. એમને કહે છે ને, એનામાં એવો કયો ગુણ છે જે ગોતવો પડે, હાથ નાખીએ ત્યાં ગુણ. આવી વાત કૃષ્ણ શંકર શાસ્ત્રી યોગી મહારાજ માટે કહેતા. આપણને પણ એ જ અનુભવ છે. એટલે આ પ્રમાણે માન અભિમાન નહીં લેશે. જેને કોઈ પણ પ્રકારનું માન નહીં, જેને કોઈ પણ પ્રકારનું અભિમાન નહીં, એ તો બહુ અતિ કઠણમાં કઠણ છે. અપમાન સહન કરવું સહેલું છે, યાદ રાખજો. અપમાન સહન કરવું સહેલું છે. હાથ પંપાડતા પંપાડતા લાફો મારો તો જતા રહીએ ઘેર. પણ માનને જે જીરવવું ને, એ તો જાગ્રત સ્વપ્ન સુષુપ્તમાં અઘરું જ ઉદ્યા જ કરે. માનને જીરવી નથી શકાતું. માનને જીરવવું એ બહુ અઘરું છે. પ્રમુખ સ્વામીના જેટલા સન્માનો વિશ્વમાં થયા છે, છતાં પણ મુખ ઉપરની એક રેખામાં ફરક પડેલો નથી. આ બહુ અઘરું. કંઈ ને કંઈ આપણને તો થઈ જાય. આ એમનો નિર્માનીપણાનો છે ને, એ પ્રભુદત્ત ગુણ છે. અને ભગવાનના માટે જવું એના માટે આપણે શીખવાનો ગુણ તો આ જ છે. ગીતામાં નિર્માણ શબ્દ પહેલો મૂક્યો છે, નિર્માણ મોહા જીત સ્વંદ દોષ. તો એ આવી જાય ને તો ઘણો બધો ફરક આપણા જીવનમાં પડી જાય. અમે જોયું છે આટલા વખતથી કે આમ તદ્દન મહારાજને અને એમના જે ગુરુ, એમને કોઈ દિવસે કોઈ કાળે એ કોઈ દિવસે ભૂલ્યા નથી. અહંકાર નહીં, અભેદ ચિત્ત. એટલે એમને કોઈ પણ પ્રકારનો અહંકાર નહીં. કામ, ક્રોધ, લોભ, મોહ જીત, અને ઇન્દ્રિયને જીતીને ભજે જગદીશ. આ એક જે વાતો કહી છે સંતની,
તો આજે દુનિયામાં જેમ વારંવાર હું કહું છું, આજે પણ કહું કે દુનિયાભરના જે સંતો છે એમાં ભારતના સંતો તો અદભુત છે. અને એ બધા જ્યારે પ્રમુખ સ્વામીના યોગમાં વિશેષ કરીને 1981માં આપણું જે ભારત સાધુ સમાજનું અધિવેશન આપણા ભગવાન સ્વામિનારાયણ વિશ્વનાથી મહોત્સવના મંચ ઉપર થયું શરૂઆતમાં જ, એની મંગળાચરણમાં જ. અને એ વખતે એટલા બધા અભિભૂત થઈ ગયા આ બધા સાધુઓ, અરે કે આ સંત છે કે અહમથી અને મદથી ભરેલા અમદાવાદમાં અહમ અને મદથી પર વ્યક્તિ આપણી વચ્ચે બેઠી છે અને જુએ છે કે જુઓ દુનિયામાં સંતો તો કેટલા બધા છે, પણ પ્રમુખ સ્વામી જેવા સંત આખા વિશ્વમાં નથી. અને કહે છે કે આ પ્રમાણે અમારા હૃદય સમ્રાટ છે, એને લઈને અમારું માથું ઊંચું છે. એ આશ્ચર્ય. એના ઉદઘાટન જ વખતે જ્યારે એમનું મંડલેશ્વર હરિનારાયણ સ્વામીની બહુ ઈચ્છા હતી મહામંત્રી કે આપણે એ ઉદઘાટન વડાપ્રધાન દ્વારા કરાવીએ, પણ એ વખત વડાપ્રધાન ઇન્દિરા ગાંધી હતા. એટલે અમે કહ્યું કે તમે કરાવો, અમને વાંધો નથી, કારણ કે તમારો અમે 4 દિવસ તમને મંચ આપી દીધેલો છે શરૂઆતમાં. અમારી રીતના જે તમારો 25 વર્ષ થયા છે ભારત સાધુ સમાજનું અધિવેશન, નંદા સાહેબે એના ફાઉન્ડર પ્રેસિડેન્ટ એ પણ હતા, એટલે તમે કરો, પણ પ્રમુખ સ્વામી નહીં રહ્યા છે. ऐसा कैसा? तो पहला बहन आवे ने એટલે એ ના રહે, અમારા નિયમ છે. અરે કે ऐसा साधु तो हम भी है. અને આ કયો નિયમ? અને કહે છે કે શાદી નહીં કિયા તો ત્યાં તો ત્યાગી હોય ને, એવા તો કેટલાય વાંડા ફરતા હોય ત્યાગી બતાવે બધા. એટલે એવી વ્યાખ્યા બતાવતા હતા, પણ હતા બહુ અંતરદૃષ્ટિ વાળા, જરા સમજો આગળ. કંઈક અચ્છા ઠીક है ऐसा करो, ગુજરાત કે ગવર્નર को बुला ले. ત્યાં સુધી લાંબુ ન જવું. એ વખત શારદાબેન મુખર્જી હતા, આ તો એવું ને એવું જ પાછું, આ પાછું એવું ને એવું જ છે. તો પછી આમ ઊંડા ઉતરી ગયા અને કહ્યું દેખો, અત્યાર સુધી જયારે અમને લોકો બધા પૂછતા કે ભારતની અંદર અષ્ટાંગ બ્રહ્મચર્યની સાધુની પરંપરા એક હતી, અષ્ટાંગ બ્રહ્મચર્ય, અત્યારે એવા તમારા ભારત સાધુ સમાજમાં કોઈ ખરા? તો અમે એમ કહેતા वो बात पुरानी हो गई, बहुत पुरानी हो गई, ऐसा तो कोई नहीं है. हम देखो ऐसे मैंने हम शादी नहीं किया है, इतना ही है, बाकी स्पर्श भी करती है, उसके सर पर हम हाथ भी धरते हैं, એ તો બધું અમે કરીએ છીએ. અને આ પ્રમાણે અમે બધું મન વાળતા કે આવી રીતે અષ્ટાંગ બ્રહ્મચર્ય એ તો બહુ અઘરું પડી જાય, એટલે એવું તો અમારામાં અત્યારે નથી, એવું અમે લોકોને કહેતા એમ કહેતા. પણ આજે મને કોઈ પૂછશે એવા સાધુ દુનિયામાં કોઈ છે તો હું છાતી ઉપર હાથ દઈને કહીશ, દેખ લો હમારે પ્રમુખ સ્વામી મહારાજ. આજે મને ખબર પડી કે હિન્દુસ્તાનમાંથી સાધુ મારી પરવારી નથી. આજે સ્વામી જેવા પુરુષ છે ને, સાધુ શિરોમણી, અને એને કહ્યું કે मैंने मेरी जिंदगी में प्रमुख स्वामी जैसे संत कहीं भी और कभी भी नहीं देखे हैं. मैंने કહ્યું કે હું આ શબ્દો તોડીને બોલું. એ છે ને ઈશ્વર મૂર્તિ જેવા સંત છે. બાકી તો તમે જુઓ ને, મારે કંઈ કહેવાય નહીં, પણ એ હિન્દુસ્તાનના એક સાધુઓને નખથી શિખા પર્યંત બધાને ઓળખે. અને એ જ્યારે બોલે ને ત્યારે સમજવું કે બહુ જ અનુભવવાળી બોલતો આવે. તો આવા બધા, અને જે બધા સિદ્ધ સંતો જેવા કહેવાય એ ત્યાં બધા ચિદાનંદ સ્વામી જેવા, એ બધા રામસ્વરૂપ શાસ્ત્રી જેવા, એ બધા પણ કહે કે ગંગા તો लोग बोलते हैं हरिद्वार में बहती है, लेकिन सच्ची गंगा प्रमुख स्वामी के चरणों में बहती है. એવી વાતો કરે. આજે આ સંતપતિ શ્રેષ્ઠ પ્રમુખ સ્વામી આજે અહીં બિરાજે છે. ચિદાનંદ સ્વામી તો એમના અત્યંત ગુણાનુરાગી, કારણ કે એ પણ માર્ગે ચાલેલા, એટલે એને ખબર પડે કે સાધુતા શું કહેવાય, કે સાધુતા શું કહેવાય. જ્યારે અક્ષરધામ ઉપર આસન થયો ને, એમાં તો જ્યારે સ્વામીએ જે આ પ્રમાણે પ્રતિભાવ જે છે ને એમને આપ્યો, એટલે કે પ્રાર્થના, પરંતુ એનો કંઈ વિરોધ નહીં, એમણે જે પ્રાર્થના સભા ગોઠવી. અને એ જે વાત થઈ ને કે નહીં તો સ્વામી આવું બોલ્યા હોત કે ઇનકા જવાબ પથ્થર છે દે દે, આવું પણ બની શકે. ખાલી સ્વામી ત્યાં ગયા હોત, યાદ રાખજો એ વખતે સ્વામી સારંગપુરમાં અહીં હતા અને નહોતા ગયા અમદાવાદમાં. એ વખતે હિન્દુસ્તાનના બધા વરિષ્ઠ નેતાઓ પણ પહોંચી ગયેલા. બધા વિચાર કરે કે પ્રમુખ સ્વામીની આટલા નજીક છે, કેમ આવતા નથી, કેમ નથી આવતા, આટલા ગામમાં ગયા છે બધા. એનું પણ કારણ કહી દઉં આજે. કારણ કે એ વખતે જો સ્વામી ત્યાં જઈને ઉભા રહે, એમની આંખમાંથી ખાલી 2 આંસુ વરસે ને, એમાં આખા હિન્દુસ્તાન ભડકે ભરાતો.
કારણ કે લોકો લાગણીશીલ થઈ ગયા અને કઈનું નહીં કરવાનું બધા કરી રહ્યા, રાહ જ જોતા હતા. પરંતુ સ્વામીએ જે પ્રતિભાવ આપ્યો ને એમાં જે કહે છે ને કે પ્રાર્થના રૂપે, એમને પ્રાર્થના રૂપે એને લઈને તો જર્મનીની અંદર પરિષદમાં આ લોકો વારી ગયા. એને એમણે કહ્યું કે આપણે પણ સમજવાનું કે આખા વિશ્વમાંથી સાધુતા મરી પરવારી નથી, જોયેલું આ પ્રમુખ સ્વામીની સાધુતા. એક નામ આપી દીધું, આ અક્ષરધામ રિસ્પોન્સ. અક્ષરધામ રિસ્પોન્સ નામનું એક નામ આપી દીધું કે કેવી રીતે આ સ્વામીએ આ ધીરજતા ધારી. લોકો બહુ વિચાર કરે કે તમે કેવી રીતે ધીરજ ધારી શક્યા એ સમયે. તો જુઓ એની અસર આપણે મુસલમાન દેશો નહીં પરંતુ બધા આખા વિશ્વ ઉપર પડી ગઈ કે વાહ ખરેખર આ સાધુ. અઠવાડિયામાં તો અક્ષરધામ પાછું શરૂ કરી દીધું. આપણી મોટી સભા પણ થઈ, પ્રાર્થના સભા, એમાં કોઈ પ્રકારના બીજા વચનો નહીં. અને જ્યારે અબ્દુલ કલામને તો એટલું બધી અસર થઈ ગઈ કે પેલા 2 જણા જે મરેલા ત્યાં જઈને સ્વામીએ પાણી છાંટ્યું, કોઈ છાંટાની સદગતિ. આટલી હદ સુધી તો કોઈ પહોંચે નહીં. તો એ પ્રમાણે આ સ્વામી કહે છે ને કે આવી પ્રકારના સદગુણના સિંધુ ગંભીર, સદગુણનો આખો સાગર સ્વામીની અંદર રહેલો છે એવા ગુરુ. આજે આપણે જોઈએ કે આપણને એમ ન સમજવાનું કે આપણે એકલા પડી ગયા. કહે છે ને આજે રક્ષાબંધન છે, આપણી અખંડ રક્ષામાં સ્વામી છે ને એ આપણને આ મહાન સ્વામી આપતા ગયા છે. એ આપણી એક તત્વજ્ઞાનની પણ વિશેષતા છે અને આપણને એનાથી એમ થાય કે ગુણાતીત ગુરુ પૃથ્વી ઉપરથી જતા નથી. એટલે એ દૃષ્ટિથી એક વાત પણ છે કે 45-45 વર્ષથી આપણે એમની ભેગા રહ્યા, આપણે બધાએ ગુરુ બાપા ધામમાં ગયા પછી. અને આમે એમની સાથે આપણે એ તો બધાને સામાન્યતઃ તો હતી જ. જ્યારે મહારાજ સસ્તી મહારાજ હતા ત્યાંથી એવા આપણે બેઠા છે મહેન્દ્રભાઈ જેવા. તો આપણે જોઈએ ને કે એ પ્રકારે આપણે આ એમની સાથે હેત ને પ્રીત ને એવું બધું ગોઠવાયેલું. હવે એ કંઈ ભૂલી જવાનું નથી, બહુ યાદ રાખજો. અમે યોગી બાપાને ભૂલ્યા નથી, પ્રમુખ સ્વામીને પણ ભૂલવાના નથી. આપણે તો એ જ છે કે ભલે આજે મહાન સ્વામી રૂપે સ્વામી બિરાજે છે, હવે જ્ઞાનથી તો આપણને નિશ્ચય થઈ જ ગયો છે, પણ ધીરે 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 એથી બધું ગોઠવાતું જશે. એટલે એમાં ચિંતા કરવાની કોઈ જરૂરિયાત નથી. મને પણ પહેલા એવું જ હતું કે ગુરુ બાપા સાથે બહુ વર્ષો રહ્યા એટલે કેવી રીતે બધું ગોઠવાય. પણ એ સમયમાં જ્ઞાન તો આપણું ગુણાતીત ખ્યાલ હતો કે સત્પુરુષ પૃથ્વી ઉપરથી જતા નથી. પરંતુ ધીરે 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 અને વિશેષ કરીને 42 વર્ષ એમની ભેગું રહેવાનું થયું પછી તો કંઈ પૂછવાનું રહ્યું નહીં. હેતથી એમણે હેત આપ્યું છે. એક તરફનો પ્રવાહ વધારે છે, મારી રીતે સામાન્ય દદુડી જેવું છે, પણ એમના તરફનો તો આમ જ્યારે કહે ને નાયગરા ધોધ જેવો મને આપ્યો છે પ્રેમ, બધાને આપ્યો છે, દરેકને આપેલો છે એમણે. એટલે એ કોઈ દિવસ આપણે ભૂલાયો નથી. એટલે જેમ કહે છે ને કે કહે છે ને કે મહંત રૂપે ભલે વિરાજો પરંતુ રખે અમને જરા વિસારો. અમે તમારા, તમે અમારા એ સ્નેહ બંધન નિભાવજો. આપણે કહેવાનું મન થાય સ્વામી તમે ભૂલાશો નહીં, ભૂલાશો નહીં. એટલે એ દૃષ્ટિથી આપણે યાદ કર્યા કરીએ છીએ. એટલે આપણને ભાવના છે કે આજે રક્ષા આપણી બેતો કરતા આવ્યા છે અક્ષરધામ સુધીની. અને મહંત સ્વામી આપ્યા એ તો એક મોટામાં મોટું દુનિયાની એક અંત કામ બની ગયા. કારણ કે જો યોગીજી મહારાજ પછી પ્રમુખ સ્વામી ના હોત તો આટલો બગીચો પેલો ન જ હોત. હકીકત છે. એટલે મહારાજનું જ કાર્ય છે. આ તો આપણે બોલવાના શબ્દો છે એટલે ચાલવાનો જ છે. અને એ જ રીતે આપણે તો આખું બ્રહ્માંડ સ્વામિનારાયણનું ભજન કરશે. હમણાં જ કહ્યું મહંત સ્વામીએ કે આપણા એક જો કદાચ મારા ભૂલમાં મહંત સ્વામી એટલું બોલાઈ જાય તો માફ કરજો, મહારાજ શબ્દ કદાચ જલ્દી ના આવે તો માફ કરજો. કારણ કે વર્ષો સુધી મારો તો એમનો સંબંધ છે અને પ્રમુખ સ્વામીનો સંબંધ છે એટલે બોલાઈ જશે એવું. એટલે મહારાજે કહેલું છે ગુણાતીતાનંદ સ્વામીએ પાંદરે સ્વામિનારાયણનું ભજન. યોગી બાપા બોલેલા કે 500 વર્ષમાં પૃથ્વી ઉપરનો એક ખોળો બાકી નહીં હોય તો જ્યાં આગળ અક્ષર પુરુષોત્તમનું ભજન બની શકે. તો પછી આ નાટક પૂરું થઈ જવાનું છે. આ પૂરું થઈ ગયું. ગઈકાલે આપણે 17મી તારીખે બસ છેલ્લી આપણે જ્યોત જોઈ લીધી. એવું નથી. આ જ્યોત તો આ બ્રહ્માંડ રહે ત્યાં સુધી પણ આ બ્રહ્મ જ્યોત છે. આ બ્રહ્મ જ્યોત છે. આ બ્રહ્મ જ્યોત કોઈ દિવસ બુઝાવવાની નથી ને નથી. હવે આપણે એમનામાં હેત કરવાનું, એ ધીરે ધીરે બધું થઈ જશે. આ કંઈ એવું સ્વિચ જેવું નથી આમ ફેરવીને તરત થઈ જાય.
જ્ઞાનથી ચોક્કસ થયેલું છે, એમાં કોઈ બેમત નથી. પણ હૃદયને, હેડ એન્ડ હાર્ટ, એને જરા થોડો કળ વળે એટલે પછી છે જ. એટલે એ દૃષ્ટિથી આપણને આ રીતે જોઈએ છીએ કે આ મહારાજ આપણી રક્ષામાં છે. આપણે આજે રક્ષાબંધનના દિવસે આજે આપણો સરસ દિવસ આવ્યો કે સ્વામીએ આપણી બધી પ્રકારની આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રક્ષા કરવાની, આપણા એકાંતિક ધર્મની રક્ષા કરવાની. ખાલી દેહની રક્ષા અને દેહની રક્ષા માનવાનું નથી. કારણ દેહ તો જુઓ સ્વામીએ પણ કાલે પોતે વિલય કરી દીધો. દેહની રહે તો બતાવ્યું કે દેહ તો ગમે તે હશે, પડવાનો છે એક વખતે, પરંતુ આપણે એકાંતિક ધર્મમાંથી ન પડીએ. એમનામાં કોઈ દિવસ મનુષ્ય ભાવ આપણને ના આવે. સ્વામી આપણને ઘણી વખત કહેલું છે. એક વખત અમને ત્યાં વાત કરેલી આબુની અંદર 1981 ની અંદર યોગીજી મહારાજનો સમયો કરેલો. એ વખતે સ્વામી બોલેલા, મન સ્વામી બોલેલા કે આપણે આ રીતે જે પ્રમુખ સ્વામીની અંદર અખંડ દિવ્ય ભાવ રહે, મનુષ્ય ભાવ ના આવે. મોટા મોટી સાધના, તમે તપ કરો, યોગ કરો, વ્રત કરો, દાન કરો, ઊંડામાં તે કરો, બધી સાધનાઓ ઘણી છે. પણ એક સાધના એમણે એ વખત બતાવી, મને બહુ ચોંટી ગયેલી એ દિવસથી, કે સ્વામીની અંદર અખંડ દિવ્ય ભાવ, મનુષ્ય ભાવના એ જ સાધના. કારણ કે બીજી બધી ઘણી સાધનાઓ કરીએ, ઘણું બધું પણ તપ કરીએ, પણ આ વાત સમજાય ના હોય તો પછી કશું કામમાં આવે નહીં. એવા બધા ખીજાનંદ જેવા હોય. અરે પેલા શું કરે, ગુણાતીતાનંદ સ્વામીના સેવકો, સ્વામીએ મોટા ને ગપ્પાએ મોટા, એવી પ્રકારની સ્થિતિ થાય. એટલે મનની આ સેવા છે. એટલે એ આપણે માગવાનું કે તમારામાં મનુષ્ય બુદ્ધિ કોઈ દિવસ આવે નહીં કોઈ દન. આ બહેનોએ માગેલું છે સારંગપુરની અંદર. એ જ છે કે કહે છે મહાબળવંત માયા તમારી. આ માયા છે જેને આવર્યા નર નારી, એવું વરદાન દીજીએ આપે એ માયા અમને ના વ્યાપે. પછી આ વાક્ય બહુ મહત્વનું કે માયા ક્યારે ના વ્યાપે કે વળી તમારે વિશે જીવન નાવે મનુષ્ય બુદ્ધિ ધન એ જે કરો તમે લાલ એ સમજો અલૌકિક ખ્યાલ. સમજીએ ને તો પહેલી લીટી સિદ્ધ થાય કે માયા વ્યાપે. એનો જવાબ ક્યાંમાં છે? એના માટે સત્સંગીઓ પણ આપણે ત્રીજો છે. બધી પ્રમાણે કિંગ તો એટલે એ દૃષ્ટિથી એ રીતે કરવા જ આવ્યા છીએ. એનું જ આપણું આ મિશન છે. અને એ આજે આપણને થાય એટલી જ પ્રાર્થના કરીએ છીએ. હવે આગળ પાછળનો રક્ષાબંધનનો વિધિ છે, લાભ લઈશું.